માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલનું ધોરણ 12નું કુલ પરિણામ 90% સાથે ઝળહળતું આવ્યું છે। વિદ્યાર્થીની પ્રથમ નંબરે આવતા હરખના આંસુ છલકાયા હતા। માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરીએ માળિયાહાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું છે। તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી વિદ્યાર્થીની ગોહેલ રિદ્ધિ વિપુલભાઈએ ધોરણ 12માં 99.86 PR પ્રાપ્ત કર્યા છે। ગોહેલ રિદ્ધિ વિપુલભાઈ છે। હું અહીંયા માળિયાહાટીનામાં રહું છું। અહીંયા પેટ્રોલ પંપ બાજુનો વિસ્તાર છે, ત્યાં હું રહું છું। અને મારા પપ્પાનું નામ વિપુલભાઈ ગોહેલ છે। એ પીખોર હાઈસ્કૂલમાં ક્લાર્ક છે અને અત્યારે હું આ સરકારી શાળામાં જ અભ્યાસ કરું છું અને મને બોર્ડમાં 99.86 PR આવ્યા છે અને 94% આવ્યા છે। અને આની પહેલા આગલા વર્ષે પણ આ જ સ્કૂલની વિદ્યાર્થીની કવા વિશાખાને 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ આવેલી હતી। તો દર વર્ષે અમારી આ સરકારી શાળાનું પરિણામ ઊંચું જ હોય છે। તો મારો તો એવો જ મંતવ્ય છે કે બધાએ એડમિશન સરકારી શાળામાં જ લેવું જોઈએ। અહીંયા વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, અથવા તો ક્લાસીસમાં જેવી રીતે એક્સ્ટ્રા ક્લાસીસ કરાવવામાં આવે છે અને આખો દિવસ સન્ડેના દિવસે પણ જેમ ક્લાસીસ શરૂ રહે છે, એવી રીતે અમારી સ્કૂલમાં પણ અમને એક્સ્ટ્રા ક્લાસીસ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। અને અમને પણ અહીંયા સન્ડે રજા હોય, ગમે હોય, હોલિડે હોય, અમને પણ અહીંયા ત્યારે પણ અમારી સ્કૂલ શરૂ જ હોય છે અને અમને ત્યારે પણ શિક્ષણ આપવામાં આવે છે। એટલે વધુ પડતા વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં જ શિક્ષણ લેવું જોઈએ। એવું નથી કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણીને જ આપણે વધુ પર્સન્ટેજ, વધુ PR મેળવી શકીએ। સરકારી શાળામાં પણ મેળવીને ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડમાં પ્રથમ આવે છે, કેન્દ્રમાં પ્રથમ આવે છે। તો સરકારી શાળામાં જ શિક્ષણ મેળવવું જોઈએ। મારું નામ વિપુલભાઈ સોમાભાઈ ગોહેલ, ગોહેલ રિદ્ધિના પેરેન્ટ્સ। ગોહેલ રિદ્ધિ મારી દીકરી ધોરણ 12 કોમર્સમાં 99.86 PR મેળવેલ છે। એ બદલ મને ખૂબ આનંદ અને ખુશી, અને મારા પરિવારને, તમામ પરિવારને બહુ અનહદ ખુશી થઈ છે। એ બદલ હું સરકારી શાળા ગવર્મેન્ટ હાઈસ્કૂલનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું। આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 માર્ક્સ, અર્થશાસ્ત્રમાં 100માંથી 99 માર્ક્સ, નામાનું મૂળતત્વમાં 100માંથી 98 માર્ક્સ અને ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં 100માંથી 93 માર્ક્સ મેળવ્યા છે। વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને શિક્ષકો દ્વારા રાસ ગરબા રમી મોં મીઠા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મારું નામ વાંચેશા ફરહીન ફરીદભાઈ છે। હું સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આ વખતેની બોર્ડ પરીક્ષામાં મને 94.99 PR આવેલા છે અને 85.14% આવેલા છે। અહીંયા સરકારી હાઈસ્કૂલમાં પ્રાઇવેટ કરતાં પણ સારું શિક્ષણ આપવામાં આવે છે। વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે અને અહીંયા સરકાર દ્વારા આવેલી બધી યોજનાઓનો પણ અમલ કરાવવામાં આવે છે। અને અભ્યાસની સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ, બધા તહેવારોનું સેલિબ્રેશન અને જે સરકાર દ્વારા યોજનાઓ આવે છે તે પણ અહીંયા ઉજવવામાં આવે છે। મને બધા વાલીઓને એ જ અનુરોધ છે કે બધા વાલીઓ પોતાના બાળકોને સરકારી હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરાવે છે। અહીંયા દર વર્ષનું રિઝલ્ટ ખૂબ સારું હોય છે, તેથી મારો અનુરોધ છે કે તમે પણ સરકારી હાઈસ્કૂલમાં જ તમારા બાળકોનો અભ્યાસ કરાવો। થેન્ક યુ। તેણીએ માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલ તેમજ તેમના માતા પિતા અને સમગ્ર માળિયાહાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું છે। નમસ્કાર, મારું નામ છક્ષિતલબેન પ્રવીણચંદ્ર છે। હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ 89.58% આવેલું છે, જે ખૂબ સારું પરિણામ છે। વિદ્યાર્થીઓની જે મહેનત છે એ રંગ લાવી છે, જેમાં જે પ્રથમ વિદ્યાર્થીની અમારી શાળાની છે ગોહેલ રિદ્ધિ વિપુલભાઈ, જેણે 99.86 PR સાથે શાળામાં પ્રથમ નંબર મેળવેલો છે અને 94.14% મેળવેલી છે, જેમાં એને સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 માર્ક મેળવેલા છે। એકાઉન્ટમાં 98 માર્ક અને અર્થશાસ્ત્રમાં 99 માર્ક મેળવેલા છે અને ગુજરાતી જેવી ભાષાના વિષયમાં પણ એમણે 93 એટલે કે 93 માર્ક મેળવેલા છે। તો આવી સિદ્ધિ સરકારી શાળાના વિદ્યાર્થીઓ આપે તો એનાથી વધારે આનંદ બીજો હોઈ ન શકે। દરેક વાલીઓને અનુરોધ છે કે ભાઈ સરકારી શાળામાં પ્રવેશ મેળવો અને તમારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરો। અહીં સરકારી શાળામાં ખૂબ વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે અને આ પરિણામ અમારા શાળાના શિક્ષકોને આભારી છે, જેમણે ખૂબ મહેનત કરેલી છે વિદ્યાર્થીઓ માટે, જેણે એક્સ્ટ્રા ક્લાસીસ પણ ચલાવેલા છે અને વિદ્યાર્થીઓ પણ સારો એવો સપોર્ટ આપેલો છે। અત્યારે આ પરિણામનું આનંદથી ઉજવણી કરવા માટે વાલી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ગાંધી, પત્રકાર મિત્રો,
બીજી શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ પુલેત્રા તેમજ અન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ અને અમારો શાળા પરિવારનો સ્ટાફ પણ હાજર છે અને ખૂબ ઉત્સાહથી ઉજવણી કરીએ છીએ પરિણામની અને આવું જ સરકારી શાળાનું ઝળહળતું પરિણામ મળે તેવી શુભેચ્છા અને અત્યારે મીઠું મોઢું કરીને ફટાકડા ફોડી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેવા પ્રયત્નો કરીએ છીએ. થેન્ક યુ. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ વાલી મંડળ માળિયા હાટીના. આજરોજ ધોરણ 12માનો બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે માળિયાના જે વિદ્યાર્થીઓ 96 બેઠા તેમાંથી 86 પાસ થયા. એટલે ખૂબ સારામાં સારું એમ કહી શકાય 90% પરિણામ આવ્યું છે. તેમજ જે પરિણામ આવ્યું છે એ લોકો પણ બધા ઉચ્ચ ટકાવારી લઈ અને પાસ થયા છે. પ્રથમમાં પણ બહેનોને ઘણા આવેલા છે. કુલ 89-58% પરિણામ આવેલ છે. પ્રથમ જે આવે છે 99.86 એટલે કે 94.14% સાથે પાસ થયા છે. અને આજે જેનો આનંદ અહીંયા પ્રજાજનોમાં છે, જેનો આનંદ વાલીઓમાં છે, જેનો આનંદ વિદ્યાર્થીઓમાં પણ છે. કારણ કે અહીંની સ્કૂલના જે આચાર્ય શીતલબેન સહિતનો જે સ્ટાફ છે ખૂબ સારી રીતે અભ્યાસ કરાવે છે અને જેને કારણે પ્રાઇવેટને ભૂલાઈ દેવું સરકારી હાઈસ્કૂલનું કામ છે. એ માટે તમામ સ્કૂલના આચાર્ય અને સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપું છું. જે સ્ટુડન્ટો પાસ છે સારા માર્ક્સ લઈ આવીને આ શાળાનું ગૌરવ વધાર્યું છે તેને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું. સાથોસાથ એના વાલીઓને પણ જાગૃત રહીને જે તે અભ્યાસ કરાયો છે એ માટે એને ધન્યવાદ ને અભિનંદન આપું છું. દરેક લોકોને મારી ખાસ વિનંતી કે પ્રાઇવેટમાં જવા કરતાં સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારું છે, જેથી આ સ્કૂલનો લાભ લે એ મારી ખાસ વિનંતી છે. જેથી કરીને સ્કૂલોમાં પરિણામે સારું આવે અને પરિણામને લીધે તમારા બાળકો વધુમાં પ્રગતિ કરી શકે. કારણ કે સંસ્થાલક્ષી અને રાષ્ટ્રલક્ષી અભ્યાસ કરવામાં આવે છે. આવી સ્કૂલના દરેક સ્ટાફને, વિદ્યાર્થીઓને, વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન.